ચલો કંજક્શનમાં 3 માંથી 3 માર્ક્સ મેળવવા માટે જો હવે જીઓગ્રાફી ટીચર આસ્ક્ડ અ ક્વેશ્ચન આઈ આન્સર્ડ કરેક્ટલી, તો આ જે ક્વેશ્ચન જે છે એ તો તમને ખબર છે ને નાનેતર જાતિ છે, તેના માટે શું આવશે? વિચ આવશે. શું આવશે દોસ્તો? વિચ આવશે. બરાબર છે. ચલો તો અહીંયા આપણે ફરીથી લખવું પડે જીઓગ્રાફી ટીચર આસ્ક્ડ મી અ ક્વેશ્ચન વિચ આઈ આન્સર્ડ કરેક્ટલી. બરાબર. હવે માય બ્રધર વિલ ડ્રિંક ટી, હી વિલ ડ્રિંક કોફી. તો અહીંયા ઓપ્શન આપેલા છે બે, તો આપણને ખબર છે આઈધર ઓર જ આવશે. તો આ કેવી રીતે લખવાનું? તો અહીંયા સુધી માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી, આવી રીતે લખી દેવાનું. રાકેશ ઇઝ અ ડોક્ટર એન્ડ હી ઇઝ, સંબંધક કીધું છે, હી ઇઝ ક્લિનિક નિયર ધ બસ સ્ટેશન. બરાબર છે. હી ઇઝ ક્લિનિક એટલે કે સંબંધ એટલે શું આવશે? હુઝ. હમણાં પણ કીધું તું જ્યારે કરતા આવે ત્યારે હુ, એટલે એના વિશે જ્યારે ચર્ચા થાય તો હુ, પણ એના સંબંધમાં કઈ ચર્ચા થાય તો હુઝ. અને કર્મ હોય મતલબ બે વચ્ચે સંબંધ નહીં હોય, બરાબર, બીજો કરતા કર્મ તરીકે આવેલો હોય તો હુમ આવશે. બરાબર છે. તો આમાં જો મિલ્ખા સિંઘ ટ્રાઈડ હાર્ડ. બરાબર. મિલ્ખા સિંઘ ટ્રાઈડ હાર્ડ, હી કુડ નોટ વિન ધ ગોલ્ડ. બરાબર. બહુ મહેનત કરી પણ છતાં મળ્યું નથી. બરાબર છે. તો આ કોન્ટ્રાસ્ટ થયું તો બટ આવશે. બટ વાળું વાક્ય આવે તો વચ્ચે જ લખવાનું, કઈ વેકરેશન જોવાનું જ નહીં. શીતલ ઇઝ માય ફ્રેન્ડ, હર સિસ્ટર લીવ્સ ઇન ધ ફ્લોરિડા. જો હર સિસ્ટર પાછા સંબંધક આવ્યું છે તો પાછા શું આવશે? હુઝ આવ્યું છે. બરાબર છે. ડુ યુ નો, અહીંયા આવશે ડુ યુ નો મોઢેરા, નો આવશે. ડુ યુ નો મોઢેરા દેર ઇઝ ધ ફેમસ સન ટેમ્પલ. તો આપણે એમ કહીએ ને તો ત્યાં ફેમસ સન ટેમ્પલ છે, તો ત્યાં એટલે શું આવશે? વેર આવશે ને. વાય અને વેન તો નહીં આવે. આ તો બેઠો માર્ક્સ મેળવવાનો છે. ઓકે દોસ્તો, ડન. થેન્ક યુ વેરી મચ.